આપણી અંગતમાં અંગત વાત આપણા અંગતમાં અંગત વ્યક્તિને પણ ક્યારેય કરવી નહીં. આ ખાસ યાદ રાખજો, કારણ કે બધાયનો એક અંગત હોય છે. અને મારા દીકરાઓ આપણે એમ કહીને કે કોઈને કહેતો નહીં હોય, ઈ પાછો કોકને કહે ને ઈ એમ કે તું કોઈને કહેતો નહીં. ઈ જે ફરીને આવે અને આપણા કાને જ્યારે આવે ને ત્યારે આપણને એમ થાય કે બુહડીઓ વાળ્યો. આપણે ચપ્પલ વાળા પાસે આપણે જઈએ એટલે ચપ્પલ વાળાને આપણે એમ કહીએ સેજ અમથું ટૂંકું છે, તો ચપ્પલ વાળા એમ કે તમે 2-3 દી પહેરો એટલે લૂઝ થઈ જાય. હું આ કોઈ જ્ઞાતિની વાત નથી કરતો, કોઈ વેપારની વાત, આપણી માનસિકતાની વાત કરું. વાણંદ પાસે હું જાઉં ક્યારેક હું એમ કહું કે આ બાજુની દાઢી થોડીક મોટી છે, આ બાજુ થોડીક નાની છે, જરીક નજર મારીને, એટલે મને એમ કે તમારો ભ્રમ છે. બધા ધંધાવાળા એને એવું અંદર ખાને એમ જ છે કે હું કરું એ ઓકે, તો એ ઓકે ક્યાં થાય? એક જ ધંધા એવો છે જ્યાં હું જાઉં ને એ કોઈ દી એમ કે જ નહીં તારો ભ્રમ છે. એ ડોક્ટરને જઈને હું એમ કહું મને તાવ આવે છે એટલે ડોક્ટર કે આવતો હોય. એક જ ધંધા, ઓબ્ઝર્વેશન છે મારું. માથું દુખે, આ ઈ દુખતું હોય, તમારી વાત સાચી. એ કોઈ દી એમ ન કે તમારો ભ્રમ છે. આપણે આપણી ભૂલ પકડતા જ નથી. ભૂલ કરો છો એ ભૂલ નથી, પણ એ ભૂલને ભૂલ નથી એ સાબિત કરો છો એ બહુ મોટી ભૂલ છે. એ બહુ મોટી ભૂલ છે. ભૂલ થાય છે એ તો માણસનો સ્વભાવ છે. તમે હું બધાય ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા, કોઈ આમાં કોઈ દૂધના ધોયેલા નથી. આ 100%ની વાત છે. બધા પોતપોતાના જીવનમાંથી ક્યાંક ને ક્યાંક પ્રસાર છે, પણ ક્યાંક એમ થાય કે મારે આ વસ્તુ ન કરવી જોઈએ, મને આ શોભા નથી દેતું, ત્યાંથી માણાને વળાક મારી દો. પણ એ ક્યારે થાય કે ભૂલ તમે જોવો પછી એની ઉપર ચિંતન કરો. બીજું સ્ટેપ, એ ચિંતન કરો પછી એની ઉપર અભ્યાસ કરો, મારે સુધારવી કેમ. પછી ત્રીજું સ્ટેપ સ્વીકારો, એ અમલમાં મૂકો, પછી એનું પરિણામ કેળવો. પણ પહેલી વસ્તુ તમારા ભૂલને સાંભળવાની તેવડ બનાવો. તમે ભલે પાચન ન કરી શકતા હોય, તમને આવનાર વ્યક્તિ તમને કોઈ એમ કહે છે કે ભાઈ તારી ભૂલ છે, પછી તમારી ભૂલ હોય કે ન હોય સાંભળો, કાનમાં નાખો. અને ભૂલથી પણ આવનારો વ્યક્તિ, ભૂલ જણાવનારો વ્યક્તિ છે એનું અપમાન ન કરતા. કારણ કે તમારી જિંદગીનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. એના બદલે એના જિંદગીનો સમય ફાળવીને તમને કહેવા આવે છે કે તું આ વળાક વળી જા, નહીતર તારી જિંદગી બરબાદ થઈ જાય. એની આપણે વર્તન કેવું કરીશું? વિરોધી થઈ જાય છે આપણે. ભૂલ ન કરતા લાઈફમાં આ એક ગુણ મહત્વનો છે જે આપણને શ્રેષ્ઠ માણસ બનાવે છે. આ એક ગુણ એવો છે જે તમને ધનવાન બનાવે છે. આ એક ગુણ એવો છે જે તમને નામના અને પ્રતિષ્ઠાવાન વ્યક્તિ બનાવે છે. કોઈ ફિલોસોફી કરવાની જરૂર નથી, કોઈ રૂપિયા કમાવાની સ્ટ્રક્ચર બનાવવાની જરૂર નથી. ખાલી ને ખાલી તમારી ઈચ્છા શક્તિ મજબૂત બનાવો. તમારે જે વસ્તુ કરવી છે એ વસ્તુ પાછળ લગાતાર મહેનત કરો. તમારી તમામ એનર્જી, જે કામ નથી કરવાના એ બંધ કરી દેવો, એટલે જે કામ કરવાના છે એ ઓટોમેટિક થઈ જાય. જે કામ નથી કરવાના એ બંધ કરી દેશું એટલે એ ઓટોમેટિક થઈ જાય. તમારી એનર્જી તમામ એક કામ પાછળ લગાડો. આપણે ધંધો કેવો ગોતી? પૈસા મળવા જોઈએ પહેલો નંબર. આપણું ડેવલપ થવું હોય થાય, છોકરા ભલે અવેડા ડાટા કાઢે એવા થઈ જાય, આપણે પૈસા મળવા જોઈએ. ઘણા લોકો આટા મારે છે. ઘરના વડીલો બેઠા છે, મારી જેટલા યંગસ્ટરો બેઠા છે કે આપણે સફળ થઈ ગયા એનું માપદંડ શું? ધીરુભાઈ અંબાણીનો દીકરો મુકેશભાઈ અંબાણી જીઓનો પ્લાન્ટ નાખે ને 500 કરોડ રૂપિયા કમાય, બરાબર, તો એને સંતોષ નથી, એટલે ઈવડો તો લડવાનું ચાલુ જ રાખશે. પણ મવાની બજારની અંદર 5 રૂપિયાની ભીખની અપેક્ષાએ નીકળેલો ભિખારી જ્યારે 15 રૂપિયા મેળવી લે છે ત્યારે અંબાણીના દીકરાને આનંદ નથી આવતો, એટલો એ ભિખારીને આવે છે. મારો કહેવાનો અર્થ એ છે કે તમારું પૈસાનું વોલ્યુમ છે એ સફળતા છે કે તમારું અંદરનું સુખ છે એ સફળતા છે? ગમે એટલા પૈસા હશે
બરાબર? તમે સુખી નહીં હોય તો સફળતા શું કામની? તમે સુખી છો તો તમે સફળ છો. તમે સફળ છો તમે સુખી થાવ એવું જરૂરી નથી. તમે સુખી છો, તમે તો ખુદ ક્યારે સુખી છો એ પ્રમાણ ક્યારે કાઢવાનું? હું સુખી છું એનું પ્રમાણ શું? એનું પ્રમાણ એક જ કે તમે વડીલ છો, ઘરની અંદર 4 તમારા સભ્યો છે, ઘરના 4 સભ્યો છે. એ 4 સભ્યો તમે થઈને 4 જણા થાવ છો, એમાંના 3 જણા રાતે સૂતી વખતે દાંત કાઢતા કાઢતા હોવા જોવે. આ તમારા જીવનની સૌથી મોટી સફળતા. કરોડોપતિના ઘરે આ વસ્તુ નથી મળતી જોવા. તમારા પરિવારના સભ્યો, જો તમે વડીલ હોય તો તમારા બાળક, તમારા સંતાનો, તમારું બૈરું, તમારા મા બાપ, એ દાંત કાઢતા કાઢતા એ દુઃખમાં હુતા, એ દિવસ તમારા જીવનનો ફેલ એ ગણી લેવાનું. તમારા નીચેના લોકો હંમેશા સુખી હોવા જોઈએ, દાંત કાઢતા કાઢતા. આ સૌથી મોટી સફળતાની વ્યાખ્યા છે. જીવનની અંદર અમારું કામ એવું છે, લોકોને મળવાનું, લોકો સાથે વાતો કરવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું, લોકોના જીવનને નિહાળવાનું. એ પ્રેક્ટિકલ અમે નિહાળેલા જીવનો હોય છે, એ તમારા સમક્ષ મૂકતા હોય છે. એન્જો ફરારી, એની પાસે જઈ અને ટ્રેક્ટરની કંપની વાળો ફરારી ગાડી લઈ આવે છે, અને એ ફરારી ગાડીની અંદર ગેરમાં થોડોક પ્રોબ્લેમના લીધે એ ફરારી કંપની પાસે ફરિયાદ કરવા માટે જાય છે એના માલિક. માલિક બે હતા, એટલે એ બે એટલા પરિચયમાં હતા, એક બ્રાન્ડના લેવલે, ભલે ટ્રેક્ટર હતી ફરારી હતી. અને ફરારી વાળાને એ એમ કહે છે કે તમારા ફરારી ગાડીની અંદર ગેરનો પ્રોબ્લેમ છે. ફરારી કંપનીનો માલિક એને એક ટકોર મારે છે કે તમે ટ્રેક્ટર વાળા છો, ટ્રેક્ટર હલાવો ને તમારે ફરારી હલાવાય જ નહીં. ટ્રેક્ટરની કંપની વાળાએ ગાંઠ મારી લીધી કે આજે વિશ્વની અંદર તારી ટોપ નંબરની બ્રાન્ડ છે, એટલા માટે હું તો બીજી કોઈ ગાડી લઈ આવું તો મારી કઈ ઇમ્પ્રેશન કે ઇજ્જત જળવાય નહીં, મારે તો અત્યારે તો તારી જ ગાડી આંકવી પડે ને. એવી એણે વિના છૂટકે એટલે એમ કીધું કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. પણ એક શબ્દ એને એવી આગ લાગી ગઈ કે મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે. અને એ શબ્દની એવી આગ લાગી કે એ ટ્રેક્ટરની કંપની વાળાએ કારની કંપનીની સ્થાપના કરી અને ફરારીથી પણ ઊંચું મોડલ લેમ્બોર્ગિની કંપનીનો માલિક એ ટ્રેક્ટરની કંપની વાળો બની ગયો. કહેવાનો મતલબ એ છે, કોઈના કડવા વેણને તમે રિટર્ન જવાબ આપવામાં તમારો સમય ને તમારી એનર્જી વેસ્ટ કરો છો, કે પછી એ કડવા વેણને પોતાની પાસે રાખી અને પોતાની એનર્જી કામમાં લગાવીને તમે સફળ થાવ છો, એ તમારા હાથની વાત છે.